રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। રાજકોટ કોર્પોરેશનના પૂર્વ ટીડીઓ એમડી સાગઠિયાની પૂછપરછ કરી રહી છે અને ત્યારે અનેક ભ્રષ્ટાચારના આક્ષેપ ટીપીઓ એમડી સાગઠિયા સામે લાગ્યા। યુનિવર્સિટી રોડ પર કરોડો રૂપિયાનો બંગલો તૈયાર થઈ રહ્યો છે તેમજ મંજૂરી વગર 5 માળનું એપાર્ટમેન્ટ ઊભું કરી દેવામાં આવ્યું છે, જેને લઈ અલગ અલગ અધિકારીઓના એસીબી ટીમ તપાસ કરી રહી છે। તો તપાસનો ધમધમાટ છે। ન માત્ર ટીઆરપી મોલમાં આગ કેવી રીતે લાગી અને તેમાં કયા કયા અધિકારીઓનો વિરુદ્ધ ગુનો નોંધાશે તે સાથે સાથે મોટા ભ્રષ્ટાચાર માટે પણ વિગતો સામે આવે તેવું લાગી રહ્યું છે। અલગ અલગ અધિકારીઓ છે, એસીબીની ટીમ હાલમાં તપાસ કરી રહી છે। પાછળની શેરીમાં ભાનુબેન બાબરિયા રહે છે, એની બિલકુલ બાજુમાં અત્યારે 300 વારમાં આ બાંધકામ ચાલે। આ અનામિકા સોસાયટીનો કાયદેસરનો નિયમ છે માત્ર 100 વાર જગ્યા આપવી। આ માણસે કઈ રીતના 300 વાર જગ્યા ભેગી કરી, આ પણ એક સવાલ છે। અને આને વચેટિયાને પકડો ભાઈ, વચેટિયા ઉપર એફઆઈઆર કરો। કોઈ અધિકારી કોઈ નેતા ડાયરેક્ટ પૈસા નથી લેતા, વચેટિયાઓ ઉપર એફઆઈઆર કરાવો અને આના મોબાઈલ નંબરની ડિટેલ કઢાવી અને આના વચેટિયાઓને પકડો। આજની તારીખમાં આ વિસ્તારમાં આમના વચેટિયાઓ કહેતા ફરે છે કે અમને કાંઈ નહીં થાય। તો એમડી સાગઠિયા સામે એક તરફ તો ગુનો નોંધાયો છે, પરંતુ તેમની જે મિલકતો છે તેની એક બાદ એક માહિતીઓ સામે આવી રહી છે। યુનિવર્સિટી રોડ પર કરોડો રૂપિયાનો બંગલો તૈયાર થઈ રહ્યો છે, મંજૂરી વગર 5 માળનું એપાર્ટમેન્ટ ઊભું કરી દેવામાં આવ્યું। આટલા પૈસા ક્યાંથી આવ્યા, જેને લઈને હાલ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। ટીપીઓ એમડી સાગઠિયા સામે અનેક ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે। ન માત્ર ટીઆરપી ગેમ ઝોનમાં જે આગ લાગી તેના કારણો સામે આવશે, પરંતુ આ સાથે સાથે આ સમગ્ર કેસમાં જે અધિકારીઓ છે તે સંડોવાયેલા છે તેમની વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ થાય તેવી શક્યતા છે, કારણ કે અધિકારીઓની પૂછપરછ થઈ રહી છે। પૂછપરછના અંતે અનેક નવા ખુલાસા થાય તો નવાઈ નથી। તો ટીઆરપી ગેમ ઝોનમાં 2023માં પણ આગ લાગી હતી, પરંતુ તેના પાછળનું કારણ ન તો સામે આવ્યું અને સાથે સાથે કોઈ કાર્યવાહી ન થઈ હોવાના પણ આક્ષેપ થયા છે। અને જ્યારે આ વખતે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને આ સાથે સાથે અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો લાગી રહ્યા છે, ત્યારે પ્રશ્નો ઘણા બધા સામે આવી રહ્યા છે। શું આ અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે? જે અધિકારીઓમાં સંડોવાયેલા હશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ। એક તરફ જે પરિવારજનોએ પોતાના વારસો એને ગુમાવ્યા છે તેઓ કહી રહ્યા છે કે જે અધિકારીઓ સંડોવાયેલા છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરો। જે પણ જવાબદાર લોકો આ સમગ્ર કેસમાં સંડોવાયેલા છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરો। ન માત્ર ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગવાનું કારણ, પરંતુ સાથે સાથે જે માહિતીઓ એક બાદ એક સામે આવી રહી છે, કારણ કે તપાસ એજન્સીની લગભગ 4 થી 5 ટીમો છે આ કેસની તપાસ કરી રહી છે। અલગ અલગ પાસાઓને તપાસવામાં આવી રહ્યા છે। જે અધિકારીઓ છે તેને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે। એક તરફ બદલીનો દોર પણ જોવા મળ્યો, પરંતુ જે અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે તેની પણ તપાસ થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ટીપીઓ છે એમડી સાગઠિયા, તેમના સામે આ કેસમાં જે ગુનો નોંધાયો છે, આ સાથે સાથે જે કરોડો રૂપિયાની પ્રોપર્ટી તેમની સામે આવી રહી છે તેને લઈને પણ તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે। એમડી સાગઠિયાની પૂછપરછ થઈ રહી છે, અનેક ભ્રષ્ટાચારના આક્ષેપો તેમની વિરુદ્ધ લાગેલા છે। મંજૂરી વગર 5 માળનું એપાર્ટમેન્ટ ઊભું કરી દેવાયું છે, કરોડોની જમીન મિલકત હોવાનું આ તપાસમાં સામે આવી રહ્યું છે। આટલા પૈસા ક્યાંથી આવ્યા તે એક મોટો સવાલ છે। ન માત્ર આ અધિકારી પરંતુ અન્ય જે અધિકારીઓ સંડોવાયેલા છે તેમની પણ ક્યાંક કરોડો રૂપિયાની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે, ત્યારે આટલી બધી સંપત્તિ કેવી રીતે અને ક્યાંથી આવી? શું આ ભ્રષ્ટાચારના પૈસા છે? આ સમગ્ર બાબતે પણ હાલ તપાસ એજન્સીઓ છે તે તપાસ કરી રહી છે, પરંતુ તપાસના અંતે સત્ય બહાર આવે તે ખૂબ જ જરૂરી છે। અને સત્ય બહાર આવ્યા બાદ જે અધિકારીઓ સંડોવાયેલા છે અને ભ્રષ્ટાચારના જે અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ થાય તો જરૂરી છે, અને સાથે સાથે જે અધિકારીઓ છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે સમાજમાં દાખલો બેસાડવો ખૂબ જ જરૂરી છે। આવી ઘટનાઓ ગુજરાતમાં છાસવારે બનતી હોય છે ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી અનિલ અમારી સાથે લાઈવ જોડાયા છે। અનિલ, ટીઆરપી મોલમાં આગ લાગી, ગેમ ઝોનમાં આગ લાગી, તેના કારણો તો સામે આવશે, સાથે સાથે ભ્રષ્ટાચારના પણ આક્ષેપ અધિકારીઓ વિરુદ્ધ થઈ રહ્યા છે। અપડેટ હાલમાં શું મળી રહી છે? અન્વી, હું એટલું જ કહીશ કે રાહત ઇંદોરીએ બહુ પહેલા એક શેર કહ્યું હતું કે लगेगी आग तो आएंगे कई घर जद में, यहाँ हमारा मकान थोड़ी ही है। જ્યારે સૌથી પહેલા તક્ષશિલા ઘટના ઘટી
અને ત્યારે જ જો આ પ્રકારની કવાયત અત્યારે કરવામાં આવી હોત તો કદાચ ન તો હરણીકાંડ થયું હોત, ન તો મોરબી કાંડ થયું હોત, ન તો અત્યારે આપણે રાજકોટ કાંડની ચર્ચા કરી રહ્યા હોત અને જે લોકો ગુજરી ગયા એના ઉપર માતમ, અધિકાર ઉપર પગલાં અને સરકાર જાગી. પણ સમાજની, આપણા સ્ટેટની, લોકોની મનમાં જે એક યાદદાસ્ત છે એ ખૂબ પાતળી છે, એટલે આ તમામ વસ્તુઓ થતી હોય છે. અને જો પહેલી જ વખત જન આક્રોશ થાત, તમામ દબાણ થાત, જે દબાણ અત્યારે થયું અને એ સમય દરમિયાન કદાચ ચૂંટણી હોત, જે અત્યારે ચૂંટણી છે, તો આ તમામ પ્રકારની પગલાં લેવાય હોત. આખી ઘટનાક્રમમાં તમે જે વાત કરી બિલકુલ સાચી વાત છે કે જે રીતે અત્યારે પગલાં લેવાયા, જે સાગઠિયાથી માંડીને 5 ATPO તમામની અત્યારે એમની સંપત્તિ ચેક કરવામાં આવી રહી. સાગઠિયા તો છેલ્લા 10 વર્ષથી અહીં છે, કમિશનરો બદલાય છે. તો ત્યારે કોઈને ખબર ના પડી કે સાગઠિયા પેટ્રોલ પંપના માલિક કઈ રીતે બની રહ્યા છે, કરોડોની સંપત્તિ કઈ રીતે થઈ રહ્યા છે, 70-75 હજારનો પગારદાર એક વ્યક્તિ કઈ રીતે કરોડોની મિલકત વસાવી રહ્યો છે. આ જ ACB, આ જ અધિકારીઓ, આ જ DGP જે અત્યારે ચેકિંગમાં લાગ્યા છે હરકપદુડા થઈને અથવા દબાણ થઈને, અથવા તો PMOમાંથી એક અધિકારી અત્યારે સેક્રેટરી લેવલના જે છે એ અત્યારે ગુજરાતમાં છે, તો એ તમામને અત્યારે ડર લાગ્યો છે અને કામ કરી રહ્યા છે. PIની જે લોકો સસ્પેન્ડ થયા છે એમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પણ પ્રાથમિક તબક્કે આ 5 અધિકારીઓ જેમની જવાબદારી નક્કી કરવામાં આવી છે કે એમની જવાબદારી હતી, એમાં ફાયર ઓફિસર છે, એમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર છે, આ તમામ લોકોની થઈ રહી છે. પણ સવાલ એ નથી કે આ લોકોની અત્યારે પૂછપરછ થઈ રહી છે. સવાલ એ છે કે શું આમાં માત્ર અધિકારીઓ છે, શું કોઈ રાજકીય વ્યક્તિ નથી? કારણ કે એમનું શરણ હોય રાજકીય વ્યક્તિનું કે અમે છીએ, કોઈ ચિંતા નથી, તમે કરો. વિજય રૂપાણી હોય CM તરીકે, એ પણ ત્યાં રહી ચૂક્યા, મોટા અધિકારીઓ, તમામ BJPના ઉચ્ચ અધિકારીઓ, શું એમને આ ઘટનાની ખબર નહીં હોય કે સાગઠિયા 10 વર્ષથી અહીંયા છે, એના નીચેના અધિકારીઓ કઈ રીતે ફૂલી ફાલી રહ્યા છે? અને સ્થિતિ તો એ થઈ કે ત્યાંના જે સાંસદ છે એ પોતે સ્વીકારી રહ્યા છે કે તેમણે પૈસા 70-80 હજાર રૂપિયા આપ્યા હતા પોતાનું કામ કરાવવા માટે. કહેવાય છે કે જે રીતે લાંચ લેનારો વ્યક્તિ જે છે એ દોષિત હોય છે, લાંચ આપવાવાળો વ્યક્તિ પણ દોષિત હોય છે. તો શું રામ મોકરિયા વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ થશે કે અથવા એમની પૂછપરછ થશે? એ એક મોટો સવાલ છે. આખી ઘટનાક્રમ એક માત્ર નાટક છે. હું તમને કહી દઉં મનવી, માત્ર નાના અધિકારીઓ, IPS કે IS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી. કોઈને કંઈ નહીં થાય. હું તમને કહી દઉં, આ પણ હું તમને કહું 4 તારીખ સુધી ખાલી તમે નાટક જુઓ. આ નુરા કુસ્તી માત્ર 4 તારીખ સુધી છે અને એના અઠવાડિયે પછી ઉજવણીમાં નવી સરકાર પછી લોકો ફરી જો આપ કહો છો એવું થાય તો સમાજમાં ખૂબ ખોટો દાખલો બેસે. અને સાથે એક પ્રશ્ન એ પણ થાય અનિલ, કારણ કે જ્યારે બી મોટી ઘટનાઓ બને છે તંત્ર ત્યારે જ જાગે છે. આપણે હિટ એન્ડ રન જોઈ લો, તથ્યકાંડ જોઈ લો, ત્યારબાદ લોકોને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ, વારંવાર પોલીસ દ્વારા ચેકિંગ, અને ત્યારબાદ આપણે હરણી બોટકાંડ જોઈ લો, ત્યારબાદ તમામ બોટિંગના જ્યાં પણ થતું હતું બોટિંગ એ બંધ કરાવ્યું. તક્ષશિલા કાંડ બાદ ટ્યુશન ક્લાસીસ ચેક થયા. હવે ગેમ ઝોનનો નાટક જોવા મળી રહ્યું છે. જ્યારે ઘટના બને ત્યારે તંત્ર તપાસ કરે છે. ન માત્ર એવું નથી હોતું કે પહેલાથી તપાસ કરી લો. અને આપણે આની વાત કરી ગેમ ઝોનમાં 2023માં આગ લાગી હતી, પરંતુ ત્યારે તો ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવી દેવામાં આવી અને ઠંડુ પાણી રેડાઈ ગયું આ સમગ્ર કેસમાં. એટલે કે જ્યારે ઘટના બને ત્યારે જ તંત્ર જાગે છે. એક વાત યાદ રાખો, એના માટે જવાબદાર તમે કોને નક્કી કરશો? એના માટે જવાબદાર તમારા ઘરમાં કોઈ ઘટનાક્રમ ઘટે અન્વી, તેના માટે જેનો વડો છે એ જવાબદાર હોય. એટલે કે CM, PM, મંત્રીઓ અને એના નીચેના જે અધિકારીઓ એ લોકો હોય. પણ તમે સાંભળ્યું છે ક્યારે કે CM ને કે PM ને કે મંત્રીને કોઈને સજા થઈ હોય કે જવાબદારી નક્કી કરી હોય, એને હકાલપટ્ટી થઈ હોય? કમસે કમ ગુજરાતમાં તો નથી. 30 વર્ષથી સરકાર છે એક જ પાર્ટીની. ચહેરાઓ બદલાયા છે, મંત્રીઓ બદલાયા છે, અધિકારીઓ એક પોસ્ટથી બીજી જગ્યા બદલાય છે. થતું નથી અને એટલા માટે જ એમને આ હિંમત વધી છે. આ હિંમત એમને નથી વધતી કોઈની. એમને ખબર છે કંઈ નહીં થાય. સરકાર, કારણ કે લોકોને અત્યારે એક પ્રકારનું ધર્મનું નશો છે. એમને ખબર છે કે અમે એક નિશ્ચિત વ્યક્તિના પરિવાર અત્યારે ટ્વિટર ઉપર ટ્રેન્ડ થાય છે કે અમે એ વ્યક્તિના પરિવાર છીએ, અમને તો કંઈ નહીં થાય, સામેવાળી પાર્ટીને થશે, જે પણ થાય, જે વિરોધી છે અમને તો કંઈ નહીં થાય. પણ જ્યારે એમનો વારો આવે છે ને ત્યારે એમને બૂમ પાડે છે. હું તમને વારંવાર ઉદાહરણ આપું છું કે જો તમે એક દેશને એક પરિવાર માનતા હોય અને દેશમાં કોઈ એક ખૂણે કોઈ અઘટિત ઘટના ઘટતી હોય તો એનો વિરોધ તમારે કરવાનું હોય છે. પણ તમે એવું માનીને ચાલતા હોય કે રાજકોટમાં ઘટના ઘટી અને મોરબીમાં ઘટના ઘટી અને રાજકોટવાળાને કંઈ નહીં થાય તો એ મોટી ભૂલ છે. તમે માનતા હોય કે વડોદરાના હરણીકાંડમાં બાળકો મરી જાય, શિક્ષકો મરી જાય અને વડોદરાવાળાને
અને છોડીને અમદાવાદવાળાની કંઈ નહીં થાય તો અમદાવાદમાં પણ આ ઘટના થશે. અને જો તમે અમદાવાદીઓને એવું લાગતું હોય કે અમદાવાદમાં ઘટના ઘટી અને સુરતવાળાને કંઈ નહીં થાય તો ભાઈ તમારો વારો પણ આવશે. એટલા માટે જ હું કહું છું કે તમારે હવે વિચારવાનો સમય છે કે તમારે તંત્રને બદલવાનું છે, કારણ કે નાટક થવાનું છે. હું તમને કહી દઉં, આ નાટક થાય, લોકોને પકડાશે. હું તમને કહું જે રીતે મોરબી કાંડમાં જયસુખ પટેલને જામીન મળી ગયા, શું કરી લીધું જનતાએ કંઈ કર્યું. એક પિતાનો આક્રોશ જરૂરથી હતો કે જો કોઈને જામીન મળી ગયા, સજા પહેલા થશે તો એને મારીને, આ રોષ છે. હું તમને કહું, લોકો સ્થિતિ એવી થઈ જશે, હું તમને કહું કે લોકો નેતાઓને બહાર નહીં નીકળવા દે. લોકોની જે એક પારાસીસી છે, એક સહનશક્તિ છે, એ તૂટશે. પણ સ્થિતિ એ છે અન્વી કે લોકો જ્યારે યાદ નહીં રાખે કે મારી જોડે થયું છે તો તમારી જોડે નહીં થાય, તમને એવું થશે કે હું તો સેફ છું, એ દિવસે જે દિવસે તમે અવાજ ઉઠાવતા થઈ જશો બધા માટે, એ દિવસે આ તંત્ર બદલાશે. પરંતુ એક વાત એ છે કે આશા રાખી રહ્યું છે આ સમાજ અને આ નાગરિકો કે જે પણ લોકો આ જવાબદાર છે, ન માત્ર આવી ઘટના પરંતુ અગાઉની પણ જે ઘટનાઓ છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ એવી આશા તંત્ર અને સરકાર પાસેથી નાગરિક રાખી રહ્યા છે. પરંતુ દર વખતે આશા પર પાણી ફેરવી જાય છે. હવે આ વખતે વધુ એક વખત સરકાર અને તંત્ર પાસે અનિલ એવી આશા રાખીએ કે આ સમગ્ર કેસમાં જવાબદાર જે પણ અધિકારીઓ છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય. આવનાર દિવસોમાં ગુજરાતમાં આવી કોઈ ઘટના ન બને, ન માત્ર ગુજરાત પરંતુ દેશમાં આવી ઘટના ન બને. આભાર અનિલ જોડાવા માટે.